વિશ્વામિત્રી નદીના કિનારે ભાજપના કાઉન્સિલર દ્વારા બંગલાની બાજુમાં કરાયેલ દબાણોને દૂર કરાયા. વડોદરામાં આવેલા પૂર બાદ પ્રજામાં ભાજપના નેતાઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેર ભાજપ પ્રમુખ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે વિશ્વામિત્રી નદી કિનારે બનેલા ગેરકાયદેસર દબાણો કોઈના પણ હશે તે દૂર કરવામાં આવશે. શહેર ભાજપ પ્રમુખના આ નિવેદન બાદ ભાજપના કોર્પોરેટર દ્વારા વિશ્વામિત્રી નદી કિનારે કરાયેલા દબાણને દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ કાઉન્સિલર દ્વારા દબાણો દૂર કરવાની શરૂઆત કરતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. વડોદરા શહેરમાં તારીખ 26 ઓગસ્ટના રોજ આવેલા ભયાનક પૂર પાછળ વિશ્વામિત્રી નદી કિનારે કરેલા દબાણો કારણભૂત હોવાનું સામે આવ્યું છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ભાજપના નેતાઓ સમયસર સહાય માટે ન પહોંચતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે શહેર ભાજપ દ્વારા પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે નેતાઓ અને કાર્યકરો દ્વારા કામગીરી કરવામાં આવી હોવાની વાતો શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ દ્વારા કરવામાં આવી. તેમણે કોંગ્રેસની જનાક્રોશ રેલી સામે એક પત્રકાર પરિષદનું આયોજન કરી જણાવ્યું કે વિશ્વામિત્રી નદી કિનારે જે કોઈ પણ દબાણો હશે તેને દૂર કરવામાં આવશે. તેમણે પત્રકારોને એમ પણ કહ્યું હતું કે તમે જેના નામ જોગ વાત કરી રહ્યા છો એ દબાણ પણ દૂર કરાશે. ડોક્ટર વિજય શાહના આ નિવેદન બાદ વિશ્વામિત્રી નદી કિનારે કરવામાં આવેલા દબાણો હવે દૂર કરવાની કામગીરી સ્વૈચ્છિક શરૂ કરી દેવામાં આવી છે. શહેરના સમાહરણી લિંક રોડ પર વિશ્વામિત્રી નદી કિનારે ભાજપના વોર્ડ નંબર 3ના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાનો આલિશાન બંગલો આવેલો છે, જ્યાં વિશ્વામિત્રી નદીની અંદાજે 100 ફૂટ ઉપરાંત ગમ્મત અંદર દબાણ કરવામાં આવ્યું હતું, જેની સામે વખતો વખત અનેક સવાલો ઉભા થયા હતા. પરંતુ પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓની આંખે પટ્ટી બંધાઈ હોય તેમ કોઈ આ દબાણો દૂર કરવા અંગે કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હતી. ત્યારે હવે ભાજપના કાઉન્સિલરે વિશ્વામિત્રી કિનારે બંગલાની બાજુમાં કરેલા દબાણો દૂર કરવામાં આવ્યા.